ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છીએ, એકમ કસોટી. તો જે ધોરણ 11ની તૃતીય એકમ કસોટી આવી ગઈ છે એ આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. આખી કસોટી એ ટુ ઝેડ પોઈન્ટ્સ સાથે હું તમને સમજાવતો જઈશ અને તમારે બેઠે બેઠા એને લખી નાખવાની છે. તો નોટ પેન તૈયાર કરી લો અને મારી સાથે સાથે અહીંયા હું ક્વેશ્ચન્સ તમને અહીંયા આપતો જઈશ, લખાવતો જઈશ અને તમે મારી સાથે સાથે લખતા જાઓ અને સમજતા જાઓ કે કઈ રીતના આપણે એકમ કસોટીને સોલ્વ કરવી જોઈએ અને કઈ રીતના કોઈ પણ ક્વેશ્ચન પેપર છે એને સોલ્વ કરવા માટે કઈ રીતના લખવું જોઈએ એ મહત્વની વાત છે. તો આપણે આજે ભણવાના છીએ કે ભાઈ એકમ કસોટીને કઈ રીતના લખવી. ઓકે, એને સોલ્વ કરવાના છીએ. આજે એકમ કસોટી સોલ્વ કરવાની છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન ધોરણ 11ની તૃતીય એકમ કસોટી છે, એનું આપણે ફૂલ સોલ્યુશન લઈને આવ્યા છીએ સપ્ટેમ્બર 2020ની. ઓકે, એનો વિભાગ પહેલો, વિભાગ એ, અને એ વિભાગ એ જે છે એ 1 માર્ક્સનો છે. તો તમારે વાહનનો અહીંયા ક્વેશ્ચન જે પહેલા કરશું એ આપણે 1 માર્ક્સ માટે સોલ્વ કરવાના છે. તો 1 માર્ક્સ માટે આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન જે છે, પહેલો પ્રશ્ન જે છે એ શું છે કે વાહનનો પ્રારંભિક વેગ જો બમણો કરી દેવામાં આવે તો તેના સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે સ્ટોપિંગ અંતર જે છે એ કેટલું મળે છે. તો સૌથી પહેલા કે ભાઈ વાહનનો પ્રારંભિક વેગ બમણો કર્યો. હવે તમે જુઓ, સ્ટોપિંગ અંતરની વાત આવે ને તો સ્ટોપિંગ અંતર એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમે ગાડી લઈને જઈ રહ્યા છો, બરોબર? અને સ્ટોપિંગ અંતર મતલબ બ્રેક માર્યા પછી તમારી ગાડી કેટલા સુધી જાય છે. માનો કે અહીંયાથી તમે બ્રેક એપ્લાય કરી અને બ્રેક એપ્લાય કર્યા પછી આ કંઈક અંતર તમે કાપ્યું, અને અહીંયા આવતા આપણી ગાડી જે છે એ સ્ટોપ થાય છે. એટલે આ જે અંતર છે એને કયું અંતર કહેવાય છે? સ્ટોપિંગ અંતર કહેવાય છે, બરોબર ને? કે ગાડીને બ્રેક માર્યા પછી કેટલા સમયમાં એ અથવા કેટલા અંતરે જઈને ઊભી રહેશે, એને આપણે સ્ટોપિંગ અંતર કહેવાય. હવે તમે જુઓ કે આનો પ્રારંભિક વેગ માનો કે આપણે યુ માનીએ અને એનો અંતિમ વેગ જે છે એ આપણે વી માનીએ, બરોબર ને? પ્રારંભિક વેગ કેટલો માન્યો? યુ માન્યો, અને અંતિમ વેગ જે છે એ કેટલો માન્યો આપણે? વી. ક્લિયર? હવે સ્ટોપિંગ ડિસ્ટન્સની વાત કરી છે, સ્ટોપિંગ અંતરની વાત કરીએ છીએ તો વીનું મૂલ્ય કેટલું થશે? અહીંયા 0 થશે. ઓકે, તો ચલો પહેલા તો અહીંયા લખી દઈશું આપેલી વિગત શું છે. ઓકે, આપેલ વિગત, કોઈ પણ દાખલો, કોઈ પણ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો હોય તો આપેલ વિગત લખવી બહુ જ જરૂરી છે. આપેલ વિગત અહીંયા શું છે? તો શરૂઆતી વેગ આપેલો છે, બરોબર ને? શરૂઆતી કંઈક વેગ આપેલો છે, એ કેટલો આપ્યો છે? યુ, બરોબર? અચ્છા, હવે બીજું પોઈન્ટ કે અંતિમ વેગ. યસ, અંતિમ વેગ આ ક્વેશ્ચન પરથી જ આપણને ખબર પડે. અંતિમ વેગ આ શરૂઆતી વેગ થઈ જશે અને અંતિમ વેગ જે છે એ આપણને કેટલો મળશે? તો વી. અને અંતિમ વેગ હંમેશા કેટલો હશે? 0. શરૂઆતી વેગ આપણને કેટલો આપી દીધો છે? 2u આપી દીધો છે. કેટલો આપ્યો છે? 2u. માનો કે ગાડી જઈ રહી છે યુ વેગથી, બરોબર? અને એનો વેગ આપણે કેવો કરી નાખવાનો છે? બમણો કરી નાખવાનો છે. તો શરૂઆતી વેગ જે છે અહીંયા આપણે કેવો કર્યો છે? બમણો કર્યો છે. એને આપણે સમજીએ, પહેલા લખી નાખો. ચલો મારી સાથે સાથે લખતા જ જજો તમે. ઓકે, અંતિમ વેગ આપણો કેવો થઈ જશે? v0. હવે ગતિના સમીકરણ પરથી કયું સમીકરણ, બોલો આમાં કયું સમીકરણ આપણે વાપરી શકશું? તો આપણી પાસે એક જ સમીકરણ છે. જો સમય અહીંયા આપ્યો નથી તો 3 સમીકરણ છે. v = u + at, બરોબર? s = ut + 1/2at² અને v² - u² = 2as. તો તમે જો સમય આપ્યો નથી એટલે આ બે ઇક્વેશનનો તો યુઝ કરવાનો કોઈ રોલ, આ બે ઇક્વેશનનો કોઈ રોલ જ આવતો નથી. આપણી પાસે આ બે વેલ્યુઝ, અહીંયા આ વેલ્યુઝ આપેલી છે, જે વેલ્યુઝ, તો આપણે કયું સમીકરણ યુઝ કરશું? આ સમીકરણને યુઝ કરશું. ક્લિયર? ચલો, તો ગતિના 3 સમીકરણમાંથી આપણે ત્રીજા નંબરનું સમીકરણ યુઝ કરશું અને v² - u² = 2as. ક્લિયર? અહીંયા s એટલે શું થઈ જશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. અહીંયા s શું થઈ જશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. કેટલું અંતર કાપ્યું, મતલબ બ્રેક માર્યા પછી કેટલું અંતર કપાણું. હવે તમે જુઓ કે v ની વેલ્યુ કેટલી છે? અહીંયા 0 છે. માઇનસ u², u² = 2 × a × s. અને s અહીંયા શું થઈ જશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ, એટલે હું એને ds લખી દઉં.
તો અહીંયા ds સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણું કેટલું થશે તો કે ds ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2a. સ્ટોપિંગ ડિસ્ટન્સ મતલબ કેટલું થઈ જશે માઇનસ યુ સ્ક્વેર બાય 2a. આ ક્યારે કે જ્યારે એ ગાડી કેટલા વેગથી જતી હોય v વેગથી જતી હોય ત્યાર માટે આપણું આ સમીકરણ સ્ટોપિંગ અંતરનું સમીકરણ છે, બરોબર ને. જ્યારે ગાડી u વેગથી જતી હોય ત્યારે તેનું સ્ટોપિંગ અંતર ક્લિયર, ત્યારે તેનું સ્ટોપિંગ અંતર. હવે તમે જોશો કે અહીંયા આપણે શું કરીએ છીએ કે ભાઈ વેગ બમણો કરવામાં આવે છે. ઓકે, જ્યારે વેગને બમણો કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ અંતર કેટલું થશે બોલો, ત્યારે સ્ટોપિંગ અંતર કેટલું થશે. અહીંયા વેગ આપણે કેવો કરી નાખ્યો છે બમણો કરી નાખ્યો છે, તો આપણું સ્ટોપિંગ અંતર જે થશે ds એ કેટલું થશે તો માઇનસ 2u નો આખાનો વર્ગ ડિવાઈડ બાય 2a. ક્લિયર, અહીંયા શું થઈ જશે u ની જગ્યાએ 2u લખી નાખ્યું. હવે તમે એને સોલ્વ કરશો તો આ બેનો વર્ગ એટલે આ 4 થઈ જશે અને આ થશે માઇનસ u નો વર્ગ ડિવાઈડ બાય 2a. અને આ શું છે તો કે આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ક્લિયર, મતલબ અહીંયા d ડેશ આપણે કરશું કેમ કે આ ds છે એ સ્ટોપિંગ અંતર જ્યારે u વેગથી જતા હોય ત્યારે, પણ d ડેશ એટલે કે જ્યારે એનો વેગ બમણો કરવામાં આવે તો આપણને નવું સ્ટોપિંગ અંતર મળશે અને એ સ્ટોપિંગ અંતર કેટલું મળશે તો એ મળશે આપણને ds ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ ds. મતલબ 4 ગણું અહીંયા સ્ટોપિંગ અંતર જે છે એ વધી જશે. કેટલું વધી જશે 4 ગણું સ્ટોપિંગ અંતર વધી જશે. ક્લિયર, તો આ થઈ જશે આપણો જવાબ કે ભાઈ સ્ટોપિંગ અંતર શું થશે તો કે 4 ગણું વધી જશે. ક્લિયર, તમારે આટલો જ જવાબ લખવાનો છે 4 ગણું વધી જશે, પણ આ મેં કઈ રીતના સોલ્વ કરવો કઈ રીતના જવાબ આવ્યો એ તમારા માટે લખ્યું છે. ક્લિયર, ચલો લખી નાખો જલ્દી. ત્રીજો ક્વેશ્ચન વિભાગે ગતિ કરતા પદાર્થ માટે વીટીના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે છે. તો સૌથી પહેલા આપણે v અને t નો આલેખ બનાવી દઈએ. વેગ અને સમય અને v વર્સેસ ટાઈમ નો આલેખ બનાવી દઈએ. અચ્છા, હવે માનો કે અહીંયાથી આવી રીતના vt નો આલેખ આપ્યો છે. આપણને 2 પોઈન્ટ આપી દીધા, એક પોઈન્ટ a બિંદુ બરોબર અને એક પોઈન્ટ b બિંદુ. ક્લિયર, અને આ જે છે vt જે આલેખ છે એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ છે. આ ક્ષેત્રફળ શું દર્શાવે છે તો એક વસ્તુ યાદ રાખવાની કે જે માનો કે અહીંયા જે પણ ભૌતિક રાશિ હોય આ બંનેનો ગુણાકાર આપણને કંઈક મળતો હોય એ આ ક્ષેત્રફળ દર્શાવશે, બરોબર. તો v ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા s ઇન્ટુ ટી. તો s ઇઝ ઇક્વલ ટુ શું થશે v ઇન્ટુ ટી. s ઇઝ ઇક્વલ ટુ શું થશે v ઇન્ટુ ટી. હવે s શું છે સ્થાનાંતર, બરોબર ને. s શું છે અહીંયા સ્થાનાંતર. તો જ્યારે પણ કોઈ પણ ગ્રાફ હોય ભલે પછી vt નો હોય કે પછી fr નો હોય કે પછી it નો હોય, એના દ્વારા ઘેરાયેલું જે પણ ક્ષેત્રફળ હશે એ આ બેનો જે ગુણાકાર મળતો હશે એ થશે, બરોબર. માનો કે i અને t નો ગ્રાફ હોય, i અને t નો આલેખ હોય, તો i અને t નો આલેખ અને એ આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ હંમેશા વિદ્યુત ભાર આપશે. એ શું આપશે આપણને વિદ્યુત ભાર આપશે. ક્લિયર, જેમ કે f ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a આ ફોર્મ્યુલા છે. તો માનો કે અહીંયા m અને અહીંયા a નો આલેખ હોય અને એના દ્વારા ઘેરાયેલું જે ક્ષેત્રફળ હશે એ આપણને શું આપશે બળ આપશે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આ શું થશે કે ભાઈ અહીંયા v અને t નો આલેખ જે છે એના દ્વારા ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે એ આપણને શું આપશે સ્થાનાંતર આપશે. આ તમારે મેઇન પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. બાકી જે છે આ તમારા સમજણ માટે છે, બરોબર ને. માનો કે it નો ગ્રાફ હોય તો it નો ગ્રાફ આપણને વિદ્યુત ભાર આપે. કેમ કે વિદ્યુત ભાર q ઇઝ ઇક્વલ ટુ it થાય, બરોબર. એવી રીતના બળ તો ma તો
દળ વર્સેસ પ્રવેગનો જો આપણો ગ્રાફ આપેલો હોય તો એનું ક્ષેત્રફળ, એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને શું આપશે? બળ આપશે. ક્લિયર? એવી રીતના. ચલો લખી નાખો જલ્દી. પ્રશ્ન જે છે એ છે કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન પામતા પદાર્થે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થશે? ક્લિયર? ચલો તો આપણે એને સોલ્વ કરીએ કે ભાઈ કોઈ પણ પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય, જ્યારે કોઈ પણ પદાર્થને ઉપરથી છોડી દેવામાં આવે તો એના ઉપર માત્ર ને માત્ર એક જ બળ લાગતું હોય છે, એ વજન બળ અથવા જેને આપણે પ્રવેગ કહીએ છીએ. તો એના પર લાગતો પ્રવેગ કેટલો થશે? જી. એ ઇઝ ઇક્વલ ટુ જી. હવે પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ અને ત્રીજી સેકન્ડ, 3 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે છે? પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, બીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું અને ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, અને એનો ગુણોત્તર આપણે જોવાનો છે. ક્લિયર? ચલો તો સૌથી પહેલા આપણે ગતિના સમીકરણ પરથી કયું સમીકરણ? તો કે ભાઈ s કાપેલું અંતર, તો અંતરની વાત લઈશું ને આપણે, તો s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. હવે s કાપેલું અંતર, બરોબર? તમે જુઓ આ સમીકરણને શરૂઆતી વેગ અહીંયા કેટલો થશે? 0 થશે. શરૂઆતી વેગ અહીંયા કેટલો થશે? 0 થશે. તો આ થઈ જશે 0 પ્લસ 1/2 at સ્ક્વેર. મતલબ અહીંયા અંતર, કાપેલું અંતર કોના બરાબર થશે? તો કે 1/2 g. અહીંયા એની જગ્યાએ શું થઈ જશે? g અને t નો સ્ક્વેર. હવે તો તમે જોશો કે ભાઈ 1/2 g જે છે એ વસ્તુ કેવી છે? અચળ છે. અને અચળને હું k લઈ શકું? યસ, લઈ શકાય. તો s ઇઝ ઇક્વલ ટુ kt નો વર્ગ આવી રીતના લખી શકું. અને આના ઉપરથી આપણને ખબર પડે કે અંતર કોના સમપ્રમાણમાં છે? તો સમયના વર્ગના સમપ્રમાણમાં છે. કેમ કે k અહીંયા શું છે? અચળ છે. અને અચળ હોય તો આપણે કાપેલું અંતર જે છે એ સમયના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર અહીંયા સુધી? ચલો હવે એક પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, પહેલી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય એની વાત કરીએ. તો કે પહેલી સેકન્ડ માટે આપણી પાસે ફોર્મ્યુલા શું? તો કે ભાઈ s1 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ટી નો વર્ગ. બરોબર ને? k ઇન્ટુ ટી નો વર્ગ. તો ટી ની જગ્યાએ અહીંયા હું 1 મૂકી દઈશ, તો 1 નો વર્ગ. તો અહીંયા જવાબ શું આવશે? k. જવાબ શું આવશે? k. અચ્છા, s2 એટલે કે બીજી સેકન્ડમાં કાપેલું અંતર. પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? k. ક્લિયર? બીજી સેકન્ડમાં કાપેલું કેટલું અંતર થશે? તો s2 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 2 નો વર્ગ, 2 નો વર્ગ. તો આ શું થઈ જશે? 4k. એવી રીતના થર્ડ સેકન્ડમાં કાપેલ અંતર, કેટલું કાપેલું અંતર થશે? બોલો. તો s3 થઈ જશે અહીંયા k 3 નો વર્ગ એટલે કે 9k. ક્લિયર? તો તમારે જો ઓપ્શનમાં 1/4/9 આપ્યું હોય તો તમે તરત રાઈટ કરી શકો છો અને તમારો આન્સર ખોટો પડશે. કેમ ખોટો પડશે? તો હજી અહીંયા તો આપણને મળ્યું કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી કાપેલું અંતર 9k, અહીંયાથી અહીંયા સુધી કાપેલું અંતર 4k અને અહીંયાથી અહીંયા સુધી કાપેલું અંતર k. ક્લિયર? મતલબ મારે પર્ટિક્યુલર આટલું જ અંતર જોઈએ. આ અંતર કેટલું, આ અંતર કેટલું અને આ અંતર કેટલું, અને પછી એનો ગુણોત્તર લેવાનો છે. અહીંયા આપેલી વિગત શું છે કે ભાઈ પહેલી સેકન્ડમાં કે અંતર કાપ્યું, બીજી સેકન્ડમાં અહીંયાથી ક્યાંથી શરૂઆત? 0 થી 2 સેકન્ડ, 0 થી 2 સેકન્ડ. એટલે મારે શું કરવું પડશે કે બીજી સેકન્ડમાં જે અંતર કાપ્યું છે એમાંથી, મતલબ આ જે ટોટલ અંતર કપાણું 0 થી અહીંયા સુધી, આ જે ટોટલ અંતર કપાણું એમાંથી 1 સેકન્ડમાં કાપેલું અંતર હું બાદ કરી દઈશ. બરોબર ને? ખબર પડી કે નહીં પડી? તો આપણે લખી શકીએ કે પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર એ કેટલું આપ્યું આપણને? k. બરોબર? હવે આવશે બીજી સેકન્ડમાં કાપેલું અંતર એ કેટલું મળશે? બોલો. બીજી સેકન્ડમાં કાપેલું અંતર આપણને કેટલું? 4k. એટલે કે 4k માઇનસ આટલું બાદ કરશો ને તો માઇનસ k, એટલે જવાબ આવશે 3k. અને ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર
દેખાય છે? નીચે દેખાય છે? જોઈ લો તો એક વખત. નહીં દેખાય ને? અચ્છા, ચલો. ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર હું અહીંયા કરી દઉં છું. ક્લિયર? ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર, તો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો કે ભાઈ 3 સેકન્ડમાં એને ટોટલ કેટલું અંતર કાપ્યું? 9k. 3 સેકન્ડમાં એને ટોટલ કેટલું અંતર કાપ્યું? 9k. તો 9k માંથી હું શું બાદ કરી નાખીશ? તો કે ભાઈ 1k અને 2k. બરોબર ને? મતલબ પહેલી સેકન્ડ અને બીજી સેકન્ડમાં કપાયેલું અંતર હું બાદ કરી નાખીશ. એટલે ટોટલ મારે કેટલું? તો કે ભાઈ 4k બાદ કરવું પડશે. બરોબર ને? 4k બાદ થઈ જશે. તો 9k માઇનસ 4k જવાબ આવશે 5k. હવે તમે જુઓ કે પહેલી સેકન્ડમાં કેટલું અંતર કપાણું? k અંતર. બીજી સેકન્ડમાં કેટલું? 3k. અને ત્રીજી સેકન્ડમાં કેટલું? 5k. તો એનો ગુણોત્તર જે મળશે આપણને, ગુણોત્તર કેવો મળશે? તો 1:3:5. અને આ થઈ જશે તમારો જવાબ. ક્લિયર? લખી નાખો. ચલો જલ્દી. કે પાંચમો પ્રશ્ન, અને એ પ્રશ્નની અંદર વાત કરી છે કે સરકતા ઘર્ષણના ગુણાંકને, મતલબ અહીંયા એમ કીધું છે કે નીચેનામાંથી, મતલબ ક્વેશ્ચન એવી રીતનો છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન જે છે અસત્ય છે, ખોટું છે, એ આપણે જણાવવાનું છે. તો આપણે એક એક વસ્તુને સમજી લઈએ. બરોબર ને? હું બધા સમજાવું છું અને જવાબ તમને રિપ્લાય કરું છું. ક્લિયર? ચલો. તો સરકતા ઘર્ષણના ગુણાંકને લંબાઈના પરિમાણ છે. ચલો, સરકતા ઘર્ષણના ગુણાંકને, ઘર્ષણનો ગુણાંક એટલે F = μ × n અને μ = F/n. હવે F અહીંયા બળ છે અને આ શું છે? નોર્મલ રિએક્શન, અથવા એને આપણે mg પણ લખી શકીએ. નોર્મલ રિએક્શન, પ્રતિક્રિયા બળ. બરોબર ને? તો તમે જુઓ કે ભાઈ સરકતા ઘર્ષણના ગુણાંકને, એટલે કે મ્યુને, સરકતા ઘર્ષણના ગુણાંકને મ્યુને લંબાઈના પરિમાણ છે. ક્યાંય લંબાઈ આવે છે? જુઓ તમે, અહીંયા આ બળ છે. બરોબર ને? આ પણ એક પ્રકારનું બળ જ છે. અહીંયા કોઈ પણ પ્રકારની લંબાઈ આવતી નથી. મતલબ પહેલું વિધાન ખોટું. આપણે સોલ્વ કરવાનું છે કે ભાઈ અહીંયા તમને ભૌતિક રાશિઓ આપી દીધી છે, અને એ ભૌતિક રાશિઓમાં કઈ સદિશ છે ને કઈ અદિશ છે. મતલબ તમારે અહીંયા ક્વેશ્ચન એવી રીતના પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ રાશિ સદિશ રાશિ છે, કઈ ભૌતિક રાશિ સદિશ રાશિ છે, તમારે જવાબ આપવાનો છે. ચલો ભાઈ, મને એમ કહો કે તાપમાન કઈ રાશિ થશે? અદિશ રાશિ થશે. એટલે તાપમાન તો પોસિબલ જ નથી. દબાણ પણ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. આઘાત, આઘાતને આપણે ડિસ્કશન કરીએ તો આઘાત કઈ રાશિ થઈ જશે? સદિશ રાશિ થઈ જશે. સમય પણ અદિશ, પાવર પણ અદિશ, કુલ પથ લંબાઈ કઈ થશે? અદિશ થશે. ઉર્જા અદિશ થાય. ગુરુત્વ વિદ્યુત સ્થિતિમાન જે છે એ પણ કેવું થશે? અદિશ થશે. ઘર્ષણાંક અને વિદ્યુતભાર બંને કેવા થશે? અદિશ થશે. ક્લિયર? ઓકે. તો અહીંયા આઘાત જે છે એ આઘાત કેવો થશે? સદિશ રાશિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 7th ક્વેશ્ચન, અને એમાં એમ કીધું છે કે ત્રિકોણના નિયમથી સદિશોના સરવાળાનું સૂત્ર મેળવવાનું છે. ઓલરેડી મેં સદિશોના ચેપ્ટર્સ આપણે ચાલી ગયા છે. તમે આઈ બટનમાં જઈને જોઈ શકો છો. તો ત્યાં તમને જોવા મળી જશે સદિશોના સરવાળા અને કઈ રીતના થયા. પણ અત્યારે આપણે આને ભણી લઈશું, સાથે સાથે ભણી લઈશું. કેમ? કેમ કે હવે તમારી પાસે એટલો ટાઈમ નથી કે તમે ત્યાં બટન પર જઈને એ વિડીયોઝ ફરીથી રિવાઇઝ કરી શકો. ઓકે? તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ મારા એવરીડે લેક્ચર્સ આવે છે એ લેક્ચર્સ તમે જોતા રહેજો, તો તમને બધા જ ક્વેશ્ચન્સ ના સોલ્યુશન તમને પ્રોપર વેમાં મળી જશે. બધા સ્વાધ્યાયના, બધા ઉદાહરણના બધા પણ ક્વેશ્ચન તમને જે છે એનો આન્સર મળી જશે. ક્લિયર? ચલો, તો આપણે વાત કરીએ કે ભાઈ ત્રિકોણના નિયમથી સદિશોના સરવાળા કઈ રીતના કરી શકાય. તો સૌથી પહેલા કે ત્રિકોણનો નિયમ એટલે શું? તો ધારો કે બે સદિશો છે. બરોબર ને? ધારો કે બે સદિશો છે, એક એ સદિશ અને બીજો બી સદિશ. એ સદિશ અને બી સદિશ. ક્લિયર? બીજો સદિશ આપણો આ થઈ જશે બી સદિશ. બીજો સદિશ થઈ જશે આ બી સદિશ. ક્લિયર? હવે પહેલા સદિશના પૂછને છેલ્લા સદિશના શીર્ષ સાથે જોઈન કરવાનું છે. ઓકે? અને આની વ્યાખ્યા તમારે પ્રોપર લખવી હોય તો સદિશોના સરવાળા ત્રિકોણના નિયમમાં મેં ઓલરેડી કરાયું છે. તમે એ લેક્ચર જઈને જોઈ લેજો તો તમને એકદમ પ્રોપર વેમાં આનો આન્સર મળી જશે. પણ હું અત્યારે તમને કરાવી દઉં છું. ક્લિયર? અચ્છા, બંને વચ્ચેનો એંગલ માનો કે કેટલો છે? થીટા. બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. અને અહીંયા જે આપણને પરિણામી સદિશ મળે છે, પરિણામી સદિશ ખૂણો કેટલો બનાવે છે? આલ્ફા બનાવે છે. તો તમારે ક્વેશ્ચન કઈ રીતના લખવાનો, ઓકે, ક્વેશ્ચન કઈ રીતના લખવાનો, જવાબ કઈ રીતના લખવાનો એ હું તમને સમજાવી દઉં.
બરોબર જઈ રહ્યા છે વિભાગ 2. વિભાગ એ તમારો ક્લિયર થઈ ગયો છે. હવે વિભાગ 2 2 ગુણનો આપેલો છે અને તમને ક્વેશ્ચન એવી રીતના આપ્યો છે કે એક જેટ પ્લેન જે છે એ 400 કિલોમીટર પર અવરની ઝડપે કઈ દિશામાં જઈ રહ્યું છે? કોઈ એક દિશામાં જઈ રહ્યું છે. માનો કે આપણે ધન એક્સ એક્સિસમાં ધન એક્સ અક્ષ પર જઈ રહ્યું છે. બરોબર, તો વીપી એની કેટલો મતલબ વેલોસિટી ઓફ પ્લેન. વીપી એટલે શું? વેગ કોનો? પ્લેનનો વેગ. બરોબર, જેટ પ્લેનનો વેગ કેટલો આપ્યો? 400 કિલોમીટર પર અવર આપ્યો છે. બીજો તમને અંદર શું કીધું છે કે વેલોસિટી ઓફ ગેસ, મતલબ આના દ્વારા આ પ્લેન દ્વારા જે ગેસ બહાર નીકળે છે અને એ કોના સાપેક્ષે? તો કે ભાઈ પ્લેનના સાપેક્ષે એ જે ગેસ બહાર નીકળે છે એ વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ પ્લેન, મતલબ પ્લેનના સાપેક્ષે ગેસ જે નીકળે છે, જે ધુમાડો નીકળે છે એનો વેગ કેટલો આપ્યો છે? 1200 કિલોમીટર પર અવર. હવે તમે જોશો કે જો તમે આ સાઈડનો વેગ ધન લેતા હો તો એની ઓપોઝિટ ડાયરેક્શન વાળો વેગ તમારે કેવો લેવો પડશે? નેગેટિવ લેવો પડશે. ક્લિયર? એટલા માટે મેં અહીંયા નેગેટિવ લગાવી દીધું છે. હવે તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક ત્રીજા ભાઈ અહીંયા ઊભા છે અને અહીંયાથી ઊભા આ બધું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. તો આ ત્રીજા ભાઈ જે ગ્રાઉન્ડ પર ઊભા છે, ક્યાં ઊભા છે? જમીન પર. હવે જમીન પર ઊભેલા માણસને ગેસનો વેગ કેટલો લાગશે? ગેસનો વેગ કેટલો લાગશે? ક્લિયર? તો ચલો આપણે એને સોલ્વ કરીએ કે ભાઈ આપેલ વિગત શું છે. તો કે આપેલ વિગત એવી છે કે જેટ પ્લેનનો વેગ આપ્યો છે 400 કિલોમીટર પર અવર, હે ને? પછી જેટ પ્લેનના સાપેક્ષે ગેસનો વેગ આપેલો છે 1200 કિલોમીટર પર અવર. અને અહીંયા કાકા ઊભા છે એ જ્યારે જોવે છે ત્યારે એમને કોનો વેગ જોઈએ છે? ગેસનો વેગ જોઈએ છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ પી, મતલબ પ્લેનના સાપેક્ષે ગેસનો વેગ જે છે એ આપણને કેવી રીતના મળશે? તો વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ પ્લસ નહીં માઇનસ વેલોસિટી ઓફ પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. હવે અહીંયા જો તમે વેલોસિટી ઓફ પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ જ આપેલું છે અને આપણે શોધવાનું શું? તો વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે માણસ, અહીંયા ઊભો માણસ જે જોવે છે એના સાપેક્ષે કેટલો આ ગેસનો વેગ છે. બરોબર, તો આપણે આ શોધવાનું છે. આ આપણને આપ્યું છે, આ આપણને આપી દીધું છે. લખી નાખો ચલો જલ્દી. તો વીજીપી કેટલું આપ્યું છે? -1200 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ વીજીજી શોધવાનું છે. અને વીજીજી એટલે શું? કે ગેસનો વેગ કોના સાપેક્ષે? ગ્રાઉન્ડના સાપેક્ષે. માઇનસ અહીંયા કેટલું છે? આ 400 કિલોમીટર પર અવર. તમે સોલ્વ કરશો તો વીજીજી એટલે કે વીજીજી આપણને ગેસનો વેગ ગ્રાઉન્ડના સાપેક્ષે કેટલો મળશે? તો -1200 પ્લસ 400. બરોબર ને? તો જવાબ મળશે -800 કિલોમીટર પર અવર. ક્લિયર? તમારો જવાબ શું હશે? -800 કિલોમીટર પર અવર. તો આ થઈ જશે આન્સર. ઓકે, અહીંયાથી આ ભાઈ જે જોવે છે એમને એવું લાગશે કે ગેસ જે છે એ કેટલો? કે -800 કિલોમીટર પર અવરના ઝડપે બહાર નીકળી રહ્યો છે. નેગેટિવ સાઇન, અહીંયા નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? ડાયરેક્શન. નેગેટિવ વેગ કઈ રાશિ? સદિશ રાશિમાં નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે? નેગેટિવ સાઇન હંમેશા દિશા ઇન્ડિકેટ. ફિઝિક્સની અંદર નેગેટિવ સાઇન ડાયરેક્શન ઇન્ડિકેટ કરવા માટે જ યુઝ થાય છે. તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. મતલબ શું? કે જો પ્લેન તમારું આ ધન એક્સ એક્સિસ પર જતું હોય તો ગેસ જે છે એ ઋણ એક્સ એક્સિસ પર લાગતો હશે અથવા એની દિશામાં હશે. સિમ્પલ. ઓપોઝિટ ડાયરેક્શનમાં પ્લેન જે દિશામાં જાય છે એના વિરુદ્ધ દિશામાં ગેસ જાય છે. એટલા માટે આ નેગેટિવ સાઇન આવે છે. ચલો જલ્દી આપણે એ અને બી બે સદિશો ધાર્યા છે. બરોબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે બે સદિશો છે એ ત્રિકોણની બે બાજુઓ છે એવું આપણે માની લીધું અને પરિણામી સદિશ જે એ બે ત્રિકોણની મતલબ ત્રીજી બાજુ હશે એ આપણું પરિણામી સદિશ મળશે. ક્લિયર? શું કરવાનું થશે હવે? કે ભાઈ ઓપી જે આપણી ઓપી સદિશ જે છે, ઓપી સદિશથી એક લાઈનને આપણે એક્સટેન્ડ કરશું અને ક્યુએન એને લંબ બનાવશું. ક્યુએન એના પર શું બનાવશું? એક લંબ બનાવશું. હવે ક્યુએન લંબ જ્યારે બનાવશું તો એક ત્રિકોણ બની જશે PQN અથવા PQN. ક્લિયર? ત્રિકોણ PQN પરથી તમે જોશો તો સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ આપણને ખબર છે. PQN પરથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય?
સાઇન એટલે સામેની, કોસ એટલે બાજુની. સાઇન એટલે સામેની, કોસ એટલે બાજુની. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે સાઇન થીટા અહીંયા શું થશે તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે કર્ણનું મૂલ્ય અહીંયા કેટલું તો બી, બરોબર ને? તો કે સામેની બાજુ કેટલી તો કે ક્યુ એન ભાગ્યા કર્ણ કેટલો તો કે ભાઈ પી ક્યુ, બરોબર, અથવા ક્યુ પી. હવે ક્યુ એન આપણને ખબર નથી, શોધવાનું છે, અને ક્યુ પી કેટલું છે તો બી. તો આપણને સમીકરણ મળશે ક્યુ એન ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. મતલબ આના પરથી આપણને ખબર પડી કે ક્યુ એનનું મૂલ્ય કેટલું મળ્યું બી સાઇન થીટા, બરોબર. હવે એવી જ રીતના આપણે જોઈએ એવી જ રીતે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે પીએન ભાગ્યા પીક્યુ, બરોબર ને? પીએન ભાગ્યા પીક્યુ. પીએન કેટલું થશે શોધવાનું છે, બરોબર ને? પીએન આપણે શોધવાનું. પીક્યુ કેટલું આપેલું છે આપણને બી આપેલું છે, તો એને આપણે લખી શકીએ કે પીએન ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા. આ સમીકરણ 2 થઈ જશે. તો આ પીએન આપણને કેટલું મળ્યું બી કોસ થીટા. ક્લિયર? આ બે સમીકરણ આપણને મળી ગયા. દેખાય છે નીચે સુધી? ઓકે. અચ્છા, બી અહીંયા છે ને, બી છે અહીંયા, કદાચ દેખાતું નથી, અહીંયા બી છે, તમે જોઈ લેજો હે ને. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું છે. તો પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતના મળશે? તો સિમ્પલ, ત્રિકોણ ઓ ક્યુ એન પરથી શું જોવા મળે બોલો? ત્રિકોણ ઓ ક્યુ એન પરથી શું જોવા મળશે? પાયથાગોરસનો પ્રમેય લગાવો તો ઓ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એન સ્ક્વેર પ્લસ ક્યુ એન સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે આ ત્રીજી રેખા છે, આ અહીંયા તમે જુઓ આ 90 ડિગ્રી છે, બરોબર ને? ત્રિકોણ કાટકોણીય ત્રિકોણ હોય તો આ જે લાંબામાં લાંબી રેખા હોય, મતલબ સાઈડ બાજુ હોય, લાંબામાં લાંબી બાજુ હોય, એ પાયથાગોરસથી આપણે શોધી શકીએ. મતલબ કે ઓ ક્યુ નો વર્ગ કોના બરાબર થશે તો આ બે બાજુઓ છે એના વર્ગના સરવાળાના બરાબર થશે. તો પરથી પાયથાગોરસના થિયરમ લગાવીએ તો ઓ ક્યુ નો સ્ક્વેર કોના બરાબર થશે? ઓ ક્યુ નો વર્ગ કોના બરાબર થશે તો કે ક્યુ એન ના વર્ગ પ્લસ ઓ એન ના વર્ગના બરાબર થશે. ખબર પડી કે ના પડી? હવે તમે જુઓ ઓ એન આપણને બે ભાગમાં વિભાજિત કરેલું છે, ઓપી પ્લસ પી એન, બરોબર ને? તો આપણે આને લખી શકીએ કે ક્યુ એન નો વર્ગ પ્લસ ઓપી પ્લસ પીએન હે ને, પીએન નો આખાનો વર્ગ થઈ જશે. હવે આને સોલ્વ કરો. ક્યુ એન ની વેલ્યુ કેટલી તો ક્યુ એન ની સમીકરણ 1 પરથી આને આપણે એક સમીકરણ આપી દઈએ ઓ ક્યુ નો વર્ગ, ને આને સમીકરણ નંબર 3 આપી દઈએ. તો કે સમીકરણ 3 માં સમીકરણ 1 અને 2 મૂકતા, ક્લિયર? સમીકરણ 3 માં સમીકરણ 1 અને 2 મૂકો તો ઓ ક્યુ નો વર્ગ કેટલો મળશે તો કે ક્યુ એન નો વર્ગ. ક્યુ એન આપણી પાસે શું છે ભાઈ? ક્યુ એન કેટલું હતું કે બી સાઇન થીટા, તો એ થશે બી સાઇન થીટાનો આખાનો વર્ગ પ્લસ ઓપી કેટલું છે એ તો કે એ પ્લસ બી કોસ થીટાનો આખાનો વર્ગ. ક્લિયર? દેખાઈ રહ્યું છે પેલી બાજુનું? હા છે, ક્લિયર. ઓકે, ચલો હવે તમે જોશો તો આ થશે બી નો વર્ગ સાઇન સ્ક્વેર થીટા પ્લસ અહીંયા કયો નિયમ લાગશે? એ પ્લસ બી નો વર્ગ. તો એ પ્લસ બી નો વર્ગ શું થાય? એ નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ 2ab, બરોબર ને? તો આપણે આની અંદર વેલ્યુઝ મૂકી દઈએ કે એ નો વર્ગ પ્લસ બી નો વર્ગ એટલે બી નો વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ 2ab કોસ થીટા, બરોબર કે નહીં? એ નો વર્ગ પ્લસ બી નો વર્ગ એટલે બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, અને પ્લસ 2ab એટલે પ્લસ 2 ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ બી આપણું આખું શું છે? બી કોસ થીટા. તો આને હવે તમે જોશો તો એક આ અને આ બે સમીકરણ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, એમાંથી બી બાર લઈ લો. તો પહેલા એને આપણે લખી નાખીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અહીંયા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, બરોબર ને? અહીંયા બંને કોમન લઈ લીધા. જુઓ તમે, એને મેં આગળ લઈ લીધો. હવે આ સમીકરણ અને આ સમીકરણ એટલે કે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા
cos સ્ક્વેર sin cos b સ્ક્વેર cos સ્ક્વેર થીટા, એમાં b કોન્સ્ટન્ટ નીકળે એમ છે કે નહીં, અચળ બહાર નીકળી શકે, તો b ને મેં કોમન બહાર લઈ લીધા, તો વધ્યું શું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા, અને પ્લસ થઈ જશે 2ab cos થીટા. હવે તમને ખ્યાલ છે કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અથવા sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાનું મૂલ્ય કેટલું થાય, 1 થાય, 1 થાય, તો આ ઇક્વેશન મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, અને આ મળશે કોની વેલ્યુ, તો કે OQ. OQ અહીંયા શું છે, તો કે ભાઈ r, બરોબર, r નું મૂલ્ય મળશે, તો r ઇઝ ઇક્વલ ટુ આનો r નો વર્ગ, તો r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, આ થશે a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. આ મળી જશે આપણને પરિણામી સદિશનું મૂલ્ય, બરોબર ને, આ મળી જશે આપણને પરિણામી સદિશનું મૂલ્ય. હવે તમે જુઓ કે પરિણામી સદિશનું મૂલ્ય મળ્યું, અહીંયા વાત કરીએ છીએ સદિશોની, તો સદિશોની જ્યારે વાત થતી હોય ત્યારે OQ મતલબ પરિણામી સદિશ જે મળે છે એની દિશા પણ આપણે શોધવી પડે. તો દિશા માટે હું તમને લખાઈ દઉં, પહેલા તમે આટલું જલ્દીથી લખી નાખો, ઓકે, પોઝ કરીને લખી નાખો, અને હું અહીંયા તમને લખાઈ દઉં છું સદિશો, મતલબ પરિણામી જે સદિશ મળે છે એની ડાયરેક્શન, દિશા. ઓકે, તો હવે આપણે જોઈએ કે પરિણામી સદિશની દિશા કઈ રીતના આપણને મળશે. પરિણામી સદિશની દિશા શોધવા માટે સિમ્પલ આપણી પાસે લોજિક છે કે ભાઈ આ ટ્રાયેંગલ OQN પરથી, ત્રિકોણ OQN પરથી તમે જોશો તો tan થીટાનું મૂલ્ય કેટલું મળે આપણને, સોરી tan આલ્ફાનું, આપણે તો આ ડાયરેક્શન આલ્ફાથી શોધવાની છે ને, તો tan આલ્ફાનું મૂલ્ય કેટલું મળે બોલો, તો tan આલ્ફા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો ઉપર આવશે b sin થીટા ડિવાઈડ બાય નીચે આવશે a પ્લસ b cos થીટા. ક્લિયર? તો આ થઈ જશે ડાયરેક્શન કોઈ પણ પરિણામી સદિશની ડાયરેક્શન. આ મૂલ્ય મળી જશે, આ ડાયરેક્શન મળી જશે, જલ્દીથી લખી નાખો, ચલો જલ્દીથી, અને અહીંયા તમને મળી જશે, મતલબ તમારે અહીંયા લખી નાખવાનું, આ શું લખવાનું, તો કે પરિણામી સદિશનું મૂલ્ય, આ શું મળશે, પરિણામી સદિશનું મૂલ્ય, જ્યારે અહીંયા શું મળશે, પરિણામી સદિશની દિશા. ક્લિયર? જલ્દીથી લખી નાખો, ચલો. એકદમ મસ્ત છે, સાપેક્ષ વેગનો પ્રશ્ન છે, એના આપણે નવા લેક્ચર્સ બનવાના છે, અને એ લેક્ચર્સમાં તમને JEE નીટ લેવલના ક્વેશ્ચન્સ ક્લિયર થાય, ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકો, એ ટાઈપની મેથડથી તમને હું સોલ્વ કરાવવાનો છું. તો તમે વિડીયોઝ જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને શું થાય કે તમને નવા નવા ક્વેશ્ચન્સ મળતા રહે. ઓકે, અને નીટ JEE ના ખાસ ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરાવવાના છે. ચલો તો વાત કરીએ વિભાગ 2 માં આપણે હતા 2 ગુણનો પ્રશ્ન છે, 2 ગુણના પ્રશ્નને આપણે સોલ્વ કઈ રીતના કરવો એના ઉપર વાત કરીએ. અહીંયા આપેલી વિગત શું એ પહેલા તો લખી નાખો, હે ને, કોઈ પણ દાખલો આવે ને તો હંમેશા સૌથી પહેલા શું લખવાનું, આપેલી વિગત. જો આપેલી વિગત તમને ખ્યાલ હશે અને શું શોધવું છે એ તમને ખ્યાલ હશે તો તમને કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવામાં દિક્કત થશે નહીં. ચલો આપેલી વિગત આપણે જોઈ લઈએ. તો આપણને કીધું છે કે વરસાદ શિરોલંબ દિશામાં પડી રહ્યો છે, મતલબ વરસાદ ઉપરથી નીચે શિરોલંબ દિશામાં પડી રહ્યો છે, વર્ટિકલી ડાઉન આવે છે. વર્ટિકલી ડાઉન મતલબ આપણે જોઈએ કે એક્સ વાય ઝેડ, બરોબર, એક્સ વાય ઝેડ નથી લેતા, સમતલની વાત કરીએ એટલે 2 ડાયમેન્શનની જ વાત કરશું. હવે તમે જોશો કે આ બેન જે છે, આ વુમન ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ એક્સ પ્લસ, મતલબ એ કઈ દિશામાં જઈ રહી છે, ધન એક્સ અક્ષ દિશામાં જઈ રહી છે એવું આપણે માની લઈએ. આ બાજુ ઉત્તર હતું, એ બાજુ દક્ષિણ હતું, અને આ જે ડાયરેક્શન છે એ ધન એક્સ અક્ષિસમાં જઈ રહી છે, બરોબર. તો વરસાદ કઈ દિશામાં પડી રહ્યો છે, તો વરસાદની જે દિશા હશે એ કઈ હશે, તો કે ભાઈ માઇનસ વાય એક્સિસ. તમે જો ધનથી નેગેટિવ તરફ, તમે જો આ ધન વાય એક્સિસ છે, આ ધન વાય એક્સિસની ઓપોઝિટ ડાયરેક્શનમાં નીચે આવી રહી છે, વરસાદ નીચે આવી રહ્યો છે ને, તો વરસાદ નીચે આવે મતલબ વરસાદ જે પડે છે શિરોલંબ દિશામાં એ કઈ દિશામાં જઈ રહ્યો છે, તો માઇનસ વાય એક્સિસમાં જઈ રહ્યો છે, બરોબર ને. તો આપણને અહીંયા આપેલી વિગત લખી દઈએ કે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડના સાપેક્ષે વરસાદનો વેગ, તો એ વરસાદનો વેગ કેટલો મળશે, -30 J કેપ.
કેમ -30 જે કેપ કર્યું? તો એની પાછળનું રીઝન છે કે વરસાદ જે પડી રહ્યો છે એ ધન y થી -y અક્ષ પર પડી રહ્યો છે, એટલા માટે એની દિશા આપણે કઈ લઈ લીધી? -y દિશા લઈ લીધી. અને કેટલા વેગથી પડી રહ્યો છે? તો કે ભાઈ 30 મીટર પર સેકન્ડની ઝડપે પડી રહ્યો છે. એક બેન એટલે કે એક વુમન છે, ઓકે, એક બેન છે જે કેટલી ઝડપે? તો કે 10 મીટર પર સેકન્ડની ઝડપે ધન એક્સ એક્સિસમાં જઈ રહ્યા છે. આપણે એ ધારવાનું છે, ઓકે, આપણે એ ધારવાનું છે. તો વેલોસિટી ઓફ વુમન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલી છે? ધન એક્સ એક્સિસ મતલબ +10 i કેપ, બરોબર ને, મીટર પર સેકન્ડ. હવે અહીંયા જે તમને વિગત આપી છે ને, આ વિગતને તમારે શું બનાવી દેવાનું છે? ગ્રાફ બનાવી દેવાનો છે. એટલે ગ્રાફ નહીં, આપણે એને સમજાવું હું તમને કઈ રીતના આને સોલ્વ કરશો. ચલો, તો હવે આવશે કે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ વુમન, હે ને, આ બેન છે એમના સાપેક્ષે વરસાદનો વેગ કઈ રીતનો છે? તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ વુમન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, આ થશે, બરોબર ને. જુઓ, સિમ્પલ સમજવામાં બહુ જ સિમ્પલ છે, ખાલી તમે ધ્યાનથી આપેલી વિગત આ છે. તમારે શું શોધવું છે કે ભાઈ આ બેન છે એના સાપેક્ષે વરસાદ કેટલો, મતલબ બેનની સ્પીડ 10 મીટર પર સેકન્ડની ઝડપે છે. 10 મીટર પર સેકન્ડની ઝડપે તમે જતા હો ને વરસાદ સીધો પડતો હોય તો તમને એવું લાગશે કે વરસાદ મારા ઉપર આવી રીતના આવી રહ્યો છે. તમે બાઇક પર જતા હો તો તમે ફીલ કર્યું હશે કે તમે બાઇક માનો કે 30ની ઝડપે જઈ રહ્યા છો, વરસાદ ધીમે ધીમે આવતો હોય પણ તમને એવું લાગે કે બહુ ઝડપી, જેમ બાઇકની સ્પીડ વધશે એમ વરસાદ જાણે વધી રહ્યો છે એવું લાગે છે. એની પાછળનું રીઝન શું છે? તો કે વરસાદ અને તમારા વચ્ચેનો સાપેક્ષ વેગ જે છે એ એનું રીઝન છે. તો અહીંયા સાપેક્ષ વેગ કોના વચ્ચેનો લેવાનો છે? વરસાદ અને વુમન એટલે કે બેનનો, ઓકે. તો કે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ વુમન શું થશે? તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, વેલોસિટી ઓફ વુમન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, અને એ આપણને બંને આપી દીધા છે. તો અહીંયા આપણને મળશે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલો આપ્યો છે? -30 જે કેપ આપેલો છે, અને અહીંયા થશે -10 i કેપ. ક્લિયર? તમને વેગ મળી ગયો. કયા સાપેક્ષે? મહિલાના સાપેક્ષે તમને વેગ મળી ગયો, ઓકે, મળી ગયો. હવે આને ગ્રાફ પર રિપ્રેઝેન્ટ કરો. હવે તમે આને ગ્રાફ પર રિપ્રેઝેન્ટ કરશો, હું ગ્રાફ પર રિપ્રેઝેન્ટ કરું અહીંયા, તો આ ધન એક્સ એક્સિસ, આ ઋણ એક્સ એક્સિસ, આ ધન વાય એક્સિસ, આ ઋણ વાય એક્સિસ. હવે વેગ તમે જોશો તો કે ભાઈ જે -30 મતલબ અહીંયા -30 જે કેપ, બરોબર, અને -10 કે i કેપ મતલબ અહીંયા આટલામાં છે -10 i કેપ. કેમ કે x પણ અહીંયા નેગેટિવ થઈ ગયું અને y પણ અહીંયા નેગેટિવ થઈ ગયું. હવે એનું પરિણામી સદિશ ક્યાં મળશે આપણને? તો પરિણામી સદિશ માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કર્યો અને આવી રીતના આપણને પરિણામી સદિશ મળશે. હવે તમે જોશો કે અહીંયા એંગલ હંમેશા કોના સાથે લેવાનો? તો કે એંગલ હંમેશા વરસાદ મતલબ વર્ટિકલ સાથે લેવાનો, મતલબ y અક્ષ સાથે લેવાનો. જે અક્ષ સાથે વરસાદ આવી રહ્યો છે એ અક્ષ સાથે લેવાનો, એટલે કે y અક્ષ સાથે લેવાનો. તો આપણને થીટા, હવે અહીંયા શું શોધવાનું? તો કે ભાઈ થીટાની વેલ્યુ શોધવાની. કેમ કે અહીંયા તમે જોશો તો આ આવી રીતના, તો તમારે છત્રી કઈ દિશામાં રાખવી પડશે? આવી રીતના થીટા એંગલે રાખવી પડશે. y થી થીટા ખૂણે આવી રીતના રાખવી પડશે. મતલબ અહીંયાથી આ થીટા ખૂણે આવી રીતના છત્રી રાખશો તો તમે પલળશો નહીં, અથવા બેન પલળશે નહીં. ક્લિયર? ચલો, તો આને તમે સોલ્વ કરશો તો tan થીટા આપણને શું મળે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ એટલે સામેની બાજુ કેટલી? -10, અને પાછળની બાજુ કેટલી? -30, મતલબ 1/3. મતલબ tan થીટાની વેલ્યુ કેટલી મળી? 1/3. એનો મતલબ થયો કે થીટા = tan ઇન્વર્સ 1/3. અને એને આપણે સોલ્વ કરશું, તમારી પાસે લોગ ટેબલ હોય તો લોગ ટેબલથી સોલ્વ કરશો તો થીટાની વેલ્યુ મળશે 18°26', બરોબર ને? 18°26' અથવા 18°26'. મતલબ આ બેને જે વર્ટિકલ વરસાદ આવી રહ્યો છે એની સાથે કેટલો ખૂણો બનાવવો પડશે? થીટા. અને થીટા કેટલો? તો કે 18° અને 26' અથવા 26'
એટલા ખૂણે છત્રી આગળ નમાવવી પડશે. ક્લિયર? ચલો લખી નાખો જલ્દીથી. મેં અહીંયા ઓલરેડી બનાવી દીધું છે. એક ટ્રેન છે, ટ્રેન જઈ રહી છે. ટ્રેનની કેટલી મહત્તમ પ્રવેગ હોવો જોઈએ જેથી કરીને આ બોક્સ આ જગ્યા પર સ્થિર રહે, એ જગ્યાથી ઘરસાઈ મતલબ એ દૂર ભાગશે નહીં. આ આપણે શોધવાનું છે. તો તમે જુઓ કે બોક્સ મૂકી રાખ્યું છે આવી રીતના આપણે ઉપર, અને મતલબ આ જે ડબ્બો છે, ડબ્બા ઉપર એનો ઘર્ષણાંક કેટલો છે? 0.15. હવે વાત કરીએ કે મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ ટ્રેનનો જેથી કરીને આ બોક્સ નીચે પડે નહીં અથવા એ જગ્યા પર સ્થિર રહે. સિમ્પલ એના માટે આપણી પાસે સિમ્પલ લોજિક છે કે આ બોક્સ જે પડ્યું છે એનું કંઈક પોતાનું દળ હશે. એમ નીચેની તરફ કયું બળ લાગશે? વજન બળ. ને ઉપરની તરફ શું લાગશે? પ્રતિક્રિયા રિએક્શન અને પ્રતિક્રિયા બળ. બરોબર ને? અચ્છા, હવે જો એને આ જગ્યા પરથી ક્યારે નહીં નીકળે અથવા એ જગ્યા પરથી ક્યારે મતલબ એ જગ્યા પર સ્થિર ક્યારે રહેશે? જ્યારે લિમિટિંગ ઘર્ષણ એફ લિમિટિંગ જે હશે, બરોબર ને? એફ લિમિટિંગ જે ઘર્ષણ હશે એનું મૂલ્ય મ્યુ એન કરતાં કેવું હશે? નાનું હશે. બરોબર ને? મતલબ અહીંયા મોટું હશે. એફ લિમિટિંગ જે છે ઘર્ષણ બળ જે છે એ મ્યુ એન કરતાં કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. મતલબ લિમિટિંગ ફ્રિક્શન જે છે મ્યુ એન કરતાં કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. અચ્છા, લિમિટિંગ ફ્રિક્શન એટલે શું થાય? બળ થાય. બરોબર ને? તો એ આપણે કઈ રીતના મળશે એના ઉપર વાત કરી લઈએ. બરોબર? તો એફ લિમિટિંગ જે છે એ કેવું થવું જોઈએ? મ્યુ એન એટલે કે મ્યુ ઇન્ટુ એમ જી કરતાં કેવું થવું જોઈએ? વધારે થવું જોઈએ. ક્લિયર? તો આના ઉપરથી એફ લિમિટિંગ અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો આ એમ ઇન્ટુ એ થશે. બરોબર ને? અને એ મેક્સ શોધવું હોય તો આપણે શું કરવું પડશે કે લિમિટિંગ ફ્રિક્શન કોના બરાબર થાય? મ્યુ એમ જીના બરાબર થાય ત્યારે એનો મહત્તમ પ્રવેગ આપણને મળશે. તો એમ એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એમ જી. બરોબર? એમ બંને બાજુથી કટ કરી નાખશો તો એ મેક્સ આપણને કેટલો મળશે? એ મેક્સ મળશે મ્યુ ઇન્ટુ જી. અને એને સોલ્વ કરશો તો તમને જવાબ મળશે એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલો મળશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું? 0.15 આપ્યું ગુણ્યા જીની વેલ્યુ કેટલી આપણે લેશું? જીની વેલ્યુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશું. બરોબર ને? તો એને સોલ્વ કરશો તો જવાબ મળશે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરોબર ને? એ મેક્સ આપણને કેટલું મળશે? તો કે ભાઈ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? મતલબ આટલો મહત્તમ પ્રવેગ હશે ત્યાં સુધી બોક્સ એ જગ્યાએથી હલશે નહીં. પણ માનો કે 1.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરી નાખશે તો બોક્સ ત્યાંથી સરકી જશે પાછળની તરફ. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દી. ઓકે, ચલો વિભાગ સી સ્ટાર્ટ કરશું. અને વિભાગ સી નો ક્વેશ્ચન મેં ઓલરેડી લખી નાખ્યો છે જેથી કરીને આપણે ટાઈમ વેસ્ટ ન થાય વધારે. ઓકે, ચલો વિભાગ સી 3 માર્ક્સ માટે છે. અને એમાં સૌથી પહેલો જે ક્વેશ્ચન આપણને પૂછ્યો છે એ એવી રીતનો છે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોના આલેખની રીતથી મેળવો. હવે આપણા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જે છે તો એ કયા સમીકરણ? તો આપણી પાસે 3 સમીકરણ છે, મેં તમને ઓલરેડી લખાવેલા છે. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી પહેલું સમીકરણ. બીજું સમીકરણ કયું? તો કે s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ કયું? તો કે v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. આ 3 સમીકરણો છે. એમાં સૌથી પહેલું સમીકરણ છે એ v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. તો ચલો આપણે સમજીએ કઈ રીતના. ચલો સૌથી પહેલા આપણે v વર્સેસ ટાઈમનો આલેખ બનાવશું. અને એ આલેખમાં આપણે સૌથી પહેલા એક રેખા બનાવી દઈએ. અહીંયા જે રેખા બનશે આ એ ડી રેખા અને એ બી રેખા. હવે અહીંયાથી આપણે માનો કે આ જે છે એ કોઈ પણ આપણે નિયમિત પ્રવેગી ગતિ છે એની અંદર એનો આ શરૂઆતી વેગ છે. બરોબર ને? તો અહીંયાથી આપણે OA અને CD એ શું થઈ જશે? આપણા પ્રારંભિક વેગ. OA અને CD શું થઈ જશે? પ્રારંભિક વેગ. ક્લિયર? એના પછી EO અને CB શું થઈ જશે? આપણા અંતિમ વેગ. એટલે કે અહીંયા આપણને જે મળશે એ શું મળશે? અંતિમ વેગ v મળશે. બરોબર? અને OCAD આ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. ક્લિયર? ઓકે, તો ચલો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે ભાઈ અંતિમ વેગ મારે શોધવો હોય તો હું શું કરીશ કે ભાઈ આની અંદર તમે જોશો તો કે EO માઇનસ AO
બરાબર, એટલે અહીંયા આપણે લખી શકીએ અથવા આગળ પાછળ જે છે સી બીસી ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ આપણને કયો મળશે તો કે બીસી ઇઝ ઇક્વલ ટુ બીડી પ્લસ ડીસી. બરોબર ને, અંતિમ વેગ તમારે જો શોધવો હોય મતલબ આખો બીસી શોધવો હોય તો 2 સ્ટેપમાં શોધાશે, એટલે કે બીડી પ્લસ સીડી. બરોબર, તો બીડી પ્લસ સીડી અથવા ડીસી, તો આપણને બીસી ની વેલ્યુ ખબર છે, બીસી ની વેલ્યુ કેટલી છે વી, વી મૂકી દો. બીડી ની વેલ્યુ ખબર નથી, યુ આપણે અહીંયા ડીસી ની વેલ્યુ ખબર છે, મૂકી દો. તો બીડી ની વેલ્યુ આપણને મળશે વી માઇનસ યુ. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. પછી આપણે જાણીએ છીએ કે પ્રવેગ શું થાય તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો પ્રવેગ અહીંયા શું મળશે તો વેગમાં થતો ફેરફાર, અહીંયા જુઓ તમે વેગમાં થતો ફેરફાર અહીંયા જોવા મળ્યો વી માઇનસ યુ. વેગમાં થતો ફેરફાર એટલે કે બીડી અને બીડી ભાગ્યા સમય. બરોબર ને, ટી. વેગમાં થતો ફેરફાર શું તો અહીંયા તમે જોશો આલેખ પરથી તો અહીંયા વેગમાં ફેરફાર થઈ રહ્યો છે, એટલે કેટલો ફેરફાર થયો તો કે બીડી જેટલો ફેરફાર થયો છે, વી માઇનસ યુ. બરોબર ને, બીડી જેટલો ફેરફાર તો બીડી ડિવાઈડ બાય ટી. તો અહીંયા બીડી કોના બરાબર થઈ જશે એટી ના બરાબર થઈ જશે. બીડી ઇઝ ઇક્વલ ટુ આ એ અહીંયા ટી ને આ બાજુ લાવી દો તો બીડી બરાબર કોના થઈ જશે એટી ના બરાબર. હવે સમીકરણ અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી તમે જોશો તો બીડી અને બીડી બંનેને સરખાવી દો તો એટી કોના બરાબર થશે વી માઇનસ યુટી ના બરાબર. વી માઇનસ યુટી કોના વી માઇનસ યુ કોના બરાબર થશે એટી ના બરાબર થઈ જશે. તો વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. આ આપણું મળશે પહેલું સમીકરણ, જેને નિયમિત ગતિનું પહેલું સમીકરણ કહેવામાં આવે છે. નિયમિત પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ બીજા સમીકરણની વાત, તો બીજું સમીકરણ આપણું s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. તો કઈ રીતના આપણે મેળવી શકીએ, અહીંયા આપણે શું શોધવાનું છે સ્થાન શોધવાનું છે. અને કોઈ પણ પદાર્થનું સ્થાન છે એ આપણને કઈ રીતના મળે તો આનું જે ક્ષેત્રફળ, જુઓ તમે કોનું ક્ષેત્રફળ તો કે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ બીજું કોનું ક્ષેત્રફળ તો કે આ રેક્ટેંગલ એટલે કે ચોરસ છે એનું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરશો એટલે તમને મળશે એ શું મળશે સ્થાનાંતર મળી જશે, એસ મળશે. બરોબર ને, એસ કઈ રીતના સ્થાનાંતર કઈ રીતના મળશે તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. કેમ કે આલેખ શેનો આપેલો છે વી અને ટી નો, અને વી અને ટી નો આલેખ શું આપે પહેલો જ પ્રશ્ન બીજા નંબરનો ક્વેશ્ચન આપણે જે સોલ્વ કર્યો હતો કે વી ટી નો આલેખ શું આપે છે સ્થાનાંતર આપે છે. બરોબર ને, તો વી અને ટી નો ગ્રાફ અહીંયા શું આપશે સ્થાનાંતર. તો આપણે સ્થાનાંતર શોધવું હોય તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ શું આપશે સ્થાનાંતર. હવે આલેખમાં કેટલું ઘેરાયેલું ક્ષેત્રફળ તો પહેલું કે ચોરસ ઓ એ ડીસી, ચોરસ ઓ એ ડીસી એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એ બી ડી એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો કરો તો ભાઈ આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું તો કે ઓ એ ઇન્ટુ ઓ ડી ઓસી અથવા એડી. બરોબર, ઓ એ ઇન્ટુ ઓસી અથવા એડી. તો ઓ એ કેટલું થશે યુ અને એડી કેટલું થશે ટી. પછી ત્રિકોણ એ બી ડી પરથી જોઈએ તો 1/2 એ, અહીંયા એ કેટલો થશે એડી. એડી શું થઈ જશે પ્રવેગ થઈ જશે. એડી શું થઈ જશે પ્રવેગ થઈ જશે નહીં. એડી શું થાય અહીંયા સમય થાય. એડી શું થશે અહીંયા સમય થશે. અને બીડી શું થશે તો બીડી આપણે સમીકરણ 2 પરથી જોઈએ તો એ શું થાય એટી. બરોબર ને, તો ટી ઇન્ટુ એટી એટલે ટી ઇન્ટુ એટી શું થઈ જશે એટી નો વર્ગ થઈ જશે. ને આ જે સમીકરણ આપણું થઈ જશે એ સમીકરણ કયું થશે બીજું સમીકરણ ગતિના નિયમનું, નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મળશે. ધેટ ઇઝ s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. અને ત્રીજા સમીકરણની વાત કરીએ તો ત્રીજા સમીકરણમાં પણ આપણે સ્થાનાંતરની જ વાત કરવાના છીએ. બરોબર ને, આમાં ત્રીજા સમીકરણમાં પણ આપણે કોની વાત કરવાના છીએ સ્થાનાંતરની જ વાત કરવાના છીએ. તો ત્રીજું સમીકરણ આપણે જોઈએ તો ત્રીજા સમીકરણ માટે જે ઇક્વેશન્સ યુઝ કરવાના છે તો કે ભાઈ s ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જુઓ આ જે છે ને એને ટ્રેપેઝોઇડ કહેવાય. આ ટાઈપનું એટલે કે સામેની બે બાજુઓ કેવી હોય સમાંતર હોય અને બીજી બે બાજુઓ હોય એ સમાંતર ના હોય. બરોબર ને, એને ટ્રેપેઝોઇડ કહેવામાં આવે છે. તો તમે જુઓ ટ્રેપેઝોઇડ એ બી સી ઓ નું ક્ષેત્રફળ એ આપણને શું આપશે આખું ટ્રેપેઝોઇડ છે એનું ક્ષેત્રફળ આપણને શું આપશે સ્થાનાંતર આપશે. બરોબર ને, એના પરથી આપણે જોઈએ તો ટ્રેપેઝોઇડ નું ક્ષેત્રફળ શું મળશે બોલો. ટ્રેપેઝોઇડના ક્ષેત્રફળનું ફોર્મ્યુલા શું છે તો બે સામેની જે સમાંતર બાજુઓ છે એનો સરવાળો. બરોબર ને,
ઓકે, સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા લાગતો સમય, અથવા એને કહી શકાય કે હાઈટ, ઊંચાઈ. ઓકે, ટ્રેપોઝોઇડ એટલે શું? આ બે સમાંતર બાજુઓ છે, આ આવી રીતના આપેલું છે, તો તમારી ઊંચાઈ કઈ થશે? આ ઊંચાઈ થશે. અને બે સમાંતર બાજુઓ કઈ થશે? આ બે સમાંતર બાજુઓ થશે. અહીંયા તમે સામેની બાજુ જોશો તો બે સમાંતર બાજુઓ કઈ થઈ? આ બે સમાંતર બાજુઓ થઈ. અને હાઈટ કઈ થઈ? તો કે OC જે છે એ શું થઈ જશે? એની હાઈટ થઈ જશે. તો ચલો સમીકરણને સોલ્વ કરશું આપણે. સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુઓ કઈ? તો કે ભાઈ OA પ્લસ બીજી કઈ? તો કે CB, બરોબર, બંનેનો સરવાળો ભાગ્યા 2 પ્લસ ઇન્ટુ કેટલું? ઊંચાઈ આપણને કેટલી મળશે? OC અથવા AD, બરોબર. હવે OA પ્લસ CB એટલે કે OA કેટલું છે? U પ્લસ V બાય 2 ઇન્ટુ OC કેટલું થાય? T, સમય. ક્લિયર? ઓકે. હવે આગળ એક આને આપણે સમીકરણ નંબર આપી દઈશું. જે સમીકરણ નંબર આપી દઈશું, માનો કે આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 4. ક્લિયર? સમીકરણ નંબર 4. હવે તમે આગળ જોયું હતું કે A ઇઝ ઇક્વલ ટુ V માઇનસ યુ બાય ટી, બરોબર ને? V માઇનસ યુ બાય ટી. તો આ સમીકરણ પરથી હું T ઇઝ ઇક્વલ ટુ V માઇનસ યુ બાય એ લખી શકું. આને આપણે સમીકરણ નંબર આપી દઈએ 5. ક્લિયર? ચલો હવે આને હું ઇરેઝ કરું છું. તમે લખી નાખ્યું હશે, અથવા ના લખ્યું હોય તો પોઝ કરીને પછી લખી દેજો. તો સમીકરણ આને આપી દઈએ 5. સમીકરણ 4 અને 5 પરથી શું જોવા મળે છે? તો કે ભાઈ S ઇઝ ઇક્વલ ટુ V પ્લસ યુ ડિવાઈડ બાય 2 ઇન્ટુ V માઇનસ યુ ડિવાઈડ બાય A, બરોબર ને? આ ટી ની વેલ્યુ આની અંદર મૂકી દીધી. ક્લિયર? તો આને તમે સોલ્વ કરશો તો આ થશે V સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2A, અને એને ફર્ધર સોલ્વ કરશો તો V સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AS. તો આ થશે V સ્ક્વેર ઇઝ ઇક્વલ માઇનસ, હા, તો આ થઈ ગયું આપણું ત્રીજું સમીકરણ. આ થઈ જશે આપણું ત્રીજું સમીકરણ. તો આવી રીતના 3 સમીકરણ આપણે આલેખની પદ્ધતિથી સોલ્વ કરી શકીએ છીએ. એક વિકલ્પ પદ્ધતિ પણ આવે છે. વિકલ્પ પદ્ધતિથી એ પણ તમને ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. તમારા ઉદાહરણનો જ દાખલો છે, બરોબર. ચલો સોલ્વ કરી નાખો જલ્દી. લખી નાખ્યું? ડ્રાઈવરની આગળ થઈ જાય તો બંને વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હતું? હવે આપણે વિચારીએ કે A અને B બે ટ્રેનો છે. હવે A ટ્રેન અને પ્રારંભિક, માનો કે બંને વચ્ચેનું અંતર કેટલું હતું? D હતું, બરોબર, D હતું અંતર. અને B ટ્રેન વાળાને વિચાર આવ્યો કે ભાઈ હું પાછળ નહીં રહેવા માંગતો. તો એણે શું કર્યું? એની ટ્રેનને પ્રવેગિત કરી નાખી. એની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરી નાખી, બરોબર. હવે જુઓ તમે અહીંયા શું થાય છે, એ મેઇન વસ્તુ અહીંયા જોવાની છે કે બંનેની લંબાઈ 400 મીટર છે. બંને ટ્રેનની લંબાઈ કેટલી છે? 400. બંને સમાન વેગથી, મતલબ 72 કિલોમીટર પર અવર એટલે કે 20 મીટર પર સેકન્ડની ઝડપે જ આગળ જઈ રહી હતી. ઓકે. હવે બી ટ્રેન છે ને એ A ટ્રેનને ઓવરટેક કરે છે, અને બી ટ્રેનનો ગાર્ડ એટલે એનો પાછળનો ભાગ, આ જગ્યા પર બી ટ્રેન નો ગાર્ડ હોય એ A ટ્રેનના ગાર્ડના બરાબર એક્ઝેક્ટ આવી જાય છે. જ્યારે બી ટ્રેનનો ગાર્ડ એના એક્ઝેક્ટ A ટ્રેનના ડ્રાઈવર પાસે આવી જાય, મતલબ ને સમાંતર થઈ જાય છે, ત્યારે શું કીધું છે કે પ્રારંભિક અંતર કેટલું હશે એ શોધવાનું છે. સિમ્પલ. તો એક એક સ્ટેપ આપણે સમજી લઈએ. પહેલા તો આપણે જઈએ કે A દ્વારા કેટલું અંતર કપાય છે, પછી જોઈએ B દ્વારા કેટલું અંતર કપાય છે, અને બે અંતર મળ્યા પછી આપણે D ની વેલ્યુ મેળવી શકશું, એમાં જે છે ટ્રેનની લંબાઈ એડ કરીને. તો સૌથી પહેલા જોઈએ કે ટ્રેન A માટેની વાત કરીએ તો એનો પ્રારંભિક વેગ U ઇઝ ઇક્વલ ટુ 72 કિલોમીટર પર અવર આપ્યો છે, 20 મીટર પર સેકન્ડ થાય. હવે આ કન્વર્ઝન કઈ રીતના કરવું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે યાદ રાખવાનું કે કોઈ પણ કિલોમીટરમાં આપેલી હોય ને, કિલોમીટર પર અવર આપેલું હોય તો એને આપણે મીટર પર, તમે જો કિલોમીટર મોટું કે મીટર પર સેકન્ડ મોટું, કિલોમીટર પર અવર મોટું, મતલબ કિલોમીટર મોટું મીટર કરતા. તો આપણે શું કરવાનું? 5/18, જે 5/18
ઇઝ ઇક્વલ ટુ મીટર પર સેકન્ડ. મતલબ તમે કિલોમીટરને નાના કરવા માંગતા હો તો શું કરવું પડશે? 5 થી ગુણો અને 18 થી ભાગો, હે ને? મોટી સંખ્યાને નાની કરવી છે તો મોટી નાનીથી ગુણો ને મોટીથી ભાગો તો નાની થઈ જશે. અને મીટર પર સેકન્ડને તમારે કિલોમીટર પર અવર કરવા હોય તો એને શું કરવાનું? 18/5 વડે મલ્ટિપ્લિકેશન કરી દેવાનું, તો આ થશે કિલોમીટર પર અવર. મતલબ મીટર પર સેકન્ડને 18/5 વડે ગુણી નાખશો એટલે કે મીટર નાનું છે એને 18 ઉપર રાખવાના એટલે મોટું થઈ જશે, તો મીટર કિલોમીટર થઈ જશે બાય 5. બરોબર ને? આવી રીતના યાદ રાખવાની ટ્રીક છે આપણી પાસે. ક્લિયર? તમે ધ્યાનથી જો, તમે કિલોમીટર મોટી સંખ્યા એને નાની કરવી હોય તો 5/18, બરોબર? અને મીટર પર સેકન્ડ મોટી છે, અરે સોરી નાની છે, એને મોટી કરવી છે, કિલોમીટર પર અવર કરવી છે, તો 18/5. કોઈ વસ્તુને મોટી કરવી હોય તો મોટી સંખ્યાથી ગુણો અને ઓછી સંખ્યાથી ભાગો. તો અહીંયા તમે જો કિલોમીટરને અહીંયા આપણે નાની કરવી છે તો નાની સંખ્યાથી ગુણો, મોટી સંખ્યાથી ભાગો. અહીંયા આપણે મીટરને કિલોમીટરમાં કરવું છે તો મોટીથી ગુણો, નાનીથી ભાગો. એવી રીતના આ શોર્ટ ટ્રીક છે. એના બેઝ પર 20 મીટર પર. હવે ટાઈમ બંને માટે 50 સેકન્ડ આપેલો હોય. પ્રવેગ તમે જુઓ કે ભાઈ એનો પ્રવેગમાં કોઈ ફેરફાર થતો નથી, પ્રવેગ શૂન્ય આવશે અને આપણે એનું સ્થાનાંતર જે છે એસ એ માની લઈએ. તો આપણું ગતિનું સમીકરણ કયું? એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 at સ્ક્વેર. તો એસ એ ઇઝ ઇક્વલ ટુ યુ કેટલું 20, ટી કેટલું 50 અને એ 0 એટલે આખું ટર્મ 0 થઈ જશે. એસ એ આપણને 1000 મીટર મળશે. હવે ટ્રેન બી માટેની ઝડપ મતલબ વાત કરીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ 72 સેમ ટુ સેમ છે. બસ અહીંયા પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર વધી જશે. એટલા માટે આપણું સમીકરણ એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 at સ્ક્વેર લગાવવાનું. 20 × 50 × 1/2 × 1 × 50 નો વર્ગ. એને સોલ્વ કરશો તો તમારી પાસે જવાબ આવશે 2250 મીટર. મતલબ ટ્રેન એ કાપેલું કેટલું અંતર થયું? 1000 મીટર. જ્યારે ટ્રેન બી કેટલું અંતર કાપે છે? 2250 મીટર અંતર કાપે છે. મતલબ આના દ્વારા અંતર કપાય છે 1000 અને આના દ્વારા કપાય છે 2250 મીટર. બરોબર? બંને ટ્રેન દ્વારા કપાયેલું અંતર. હવે તમે જુઓ કે એસબી માઇનસ એસએ, એસબી માઇનસ એસએ, તો એ શું થાય? એસબી માંથી એસએ આપણે બાદ કરી દઈએ. મતલબ કે બી દ્વારા કપાયેલું અંતર માંથી એ દ્વારા કપાયેલું અંતર જો આપણે બાદ કરીએ તો આપણને શું મળશે? તો બંને વચ્ચેનું જે પ્રારંભિક અંતર હતું એ, બંને વચ્ચેનું જે પ્રારંભિક અંતર હતું એટલે કે ડી પ્લસ એ ટ્રેનનું, મતલબ ચલો હું લખી દઉં, બંને વચ્ચેનું પ્રારંભિક અંતર પ્લસ એ ટ્રેનની લંબાઈ પ્લસ બી ટ્રેનની લંબાઈ. મતલબ આપણે લખી શકીએ કે એસબી માઇનસ એસએ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ એ ટ્રેનની લંબાઈ. એટલે આપણે લખી શકીએ કે એલ એ પ્લસ એલ બી. હવે આપણને ખબર છે કે એલ એ અને એલ બી બંને કેટલા આપેલા છે? 400. બરોબર ને? 400 મીટર આપેલા છે. તો અહીંયા કેટલું થશે? ડી શોધવાનું છે. આ 400 પ્લસ 400 અને અહીંયા એસ એ કેટલું છે? 2250 માઇનસ 1000. સોલ્વ કરો તો એના પરથી આપણને ડી ની વેલ્યુ મળશે. ડી ઇઝ ઇક્વલ ટુ 2250 માઇનસ 1000 કેટલા થાય? 1250. બરોબર? માઇનસ પેલા 800, માઇનસ 800 તો વધશે કેટલા? 450. બરોબર? 450 મીટર. તો બે ટ્રેન વચ્ચેનું અંતર કેટલું રહેશે? 450 મીટર રહેશે. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. કે પ્રવેગ કેટલો આપ્યો છે એ આપણે શોધવાનું છે. એની માન અને દિશા બંને શોધવાનું છે. આર ઇઝ ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર. મતલબ અહીંયા એક પથ્થર દોરા વડે બાંધેલો છે અને એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. એની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 0.9 મીટર આપેલી છે. બરોબર? અને એ કેટલા રિવોલ્યુશન? તો કે 15 રિવોલ્યુશન 30 સેકન્ડમાં કમ્પ્લીટ કરે. એનો મતલબ એમ થયો કે 1/2 એની આવૃત્તિ કેટલી થશે? 1/2 પર સેકન્ડ. ક્લિયર? આ વસ્તુ આપેલી. હવે તમને કીધું છે કે પ્રવેગ શોધો. જ્યારે કોઈ પણ વસ્તુ ગોળ ગોળ ભમતી હોય ને તો એંગ્યુલર અને રેખીય વચ્ચેનો સંબંધ શું છે? કોણીય વેગ, રેખીય પ્રવેગનો કોણીય વેગ સાથેનો સંબંધ શું છે? તો ઓમેગા એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર. બરોબર? હવે મારે ઓમેગા શોધવું
પડશે. ઓમેગા માટેનું ફોર્મ્યુલા શું? તો સૌથી પહેલા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. એફ આપણને આપી દીધું છે તો સિમ્પલ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 1/2. તો ઓમેગાની વેલ્યુ કેટલી થઈ જશે? 3.22 કટ થઈ જશે ને, 3.1 અને ઓમેગાની વેલ્યુ મળી 3.14 રેડિયન પર સેકન્ડ. હવે શું કીધું છે? પ્રવેગ શોધવાની વાત કરી છે. તો પ્રવેગ શું થશે? પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર. તો 3.14 નો આખાનો વર્ગ ઇન્ટુ આર એટલે કે 0.9. ઓકે, ચલો આને સોલ્વ કરશો, જલ્દીથી સોલ્વ કરો, જલ્દીથી સોલ્વ કરો અને સોલ્વ કરશો તો તમને જવાબ કંઈક આવી રીતના મળશે 8.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણો 11મો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવી રીતના આપેલો છે કે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. સમતલ અહીંયા ઢાળવાળું નથી કીધું, બરોબર ને, સમતલની વાત કરી છે. તો માનો કે અહીંયા કોઈ એક સમતલ વક્રાકાર રોડ છે અને એના ઉપર કોઈ ગાડી આવી રહી છે, બરોબર, કોઈ ગાડી આવી રહી છે. ક્લિયર? હવે આ જે ગાડી અહીંયા આવી રહી છે તો જ્યારે તમે ટર્ન લો ને તો એના પર બે બળ લાગશે. એક સેન્ટ્રીફ્યુગલ મતલબ કેન્દ્રગામી બળ જે બહારની તરફ હશે ને જે કેટલું હશે mv²/r. અને આર શું છે? તો આર જે છે એ આપણો આ જે આખો રોડ છે એ કેટલી ત્રિજ્યાથી વળેલો છે એ આર થશે, બરોબર. અને બીજું બળ લાગે છે અંદરની તરફ અને એને આપણે કહીએ છીએ ઘર્ષણ બળ, બરોબર. હવે આના ઉપર બીજા કયા કયા બળ લાગે? તો નીચેની તરફ mg લાગશે અને ઉપરની તરફ પ્રતિક્રિયા રિએક્શન એટલે કે n લાગશે. ક્લિયર? તો આપણે આને કઈ રીતના વક્રાકાર સમતલ છે અને એના એ રસ્તા પર ગાડી મતલબ વક્રાકાર સમતલનો રસ્તો છે એના પર ગાડી v વેગથી જઈ રહી છે, તેના પર લાગતા બળ જે છે એ કયા કયા? તો એના ઉપર કયું? એક તો નીચે ગુરુત્વ બળ લાગશે mg, ઉપરની તરફ પ્રતિક્રિયા બળ લાગશે n, અંદરની તરફ ઘર્ષણ બળ લાગશે f અને બહારની તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગશે mv²/r. હવે વાહનની મહત્તમ સલામત ઝડપ માટેની કન્ડિશન કેવી હોવી જોઈએ? તો કે આ ઘર્ષણ બળ જે છે એ કેન્દ્ર ત્યાગી બળ કરતા કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો અને તો જ આ વસ્તુ પોસિબલ થશે. ઓકે, તો ચલો આને સમીકરણ આપણે એક લઈ લીધું કે ભાઈ f જે છે એ mv²/r કરતા વધારે અથવા એના જેટલું હોવું જોઈએ. હવે અહીંયા ઉર્ધ્વ દિશાની વાત કરીએ તો ઉર્ધ્વ દિશામાં ગાડી કેવી અવસ્થામાં સંતુલિત? ગાડી છે ને ઉપર નથી જવાની કે નીચે નથી જવાની, એટલા માટે n કોના બરાબર થઈ છે? mg ના બરાબર. આ કદાચ તમને દેખાતું નહીં હોય, અહીંયા લખી નાખું n = mg. આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ઓકે, હવે ગાડી પર લાગતું ઘર્ષણ બળ જે છે એ કેટલું થશે? ગાડી પર લાગતું ઘર્ષણ બળ F = કેટલું થાય? તો કે μ * n, બરોબર ને. અને F = μ * n, તો એને હું આવી રીતના લખી શકું F = μ n, F = μ * m * g. આને આપણે સમીકરણ 3 આપી દઈએ, બરોબર ને. સમીકરણ 1, 2 અને 3 પરથી 3 સમીકરણ પરથી 3 પરથી, બરોબર ને. મતલબ અહીંયા આપણે 3 સમીકરણ મળ્યું. એક આ n ની વેલ્યુ આપણે ક્યાંથી મેળવી? સમીકરણ 2 પરથી, હે ને. સમીકરણ 2 પરથી આ વેલ્યુ આપણને મળી. તો સમીકરણ 1 અને 3 પરથી જોઈએ તો શું જોવા મળે? તમે જુઓ કે સમીકરણ 1 કેવું છે? તો f જે છે એ કોના થી મોટું છે? mv². હવે f ની મૂલ્ય અહીંયા શું થઈ જશે? μ * m * g. એ કોનાથી મોટો હોવું જોઈએ? તો mv²/r, બરોબર ને. મતલબ આ વેલ્યુ આના કરતા મોટી હોવી જોઈએ અથવા ઇક્વલ ટુ હોવી જોઈએ. તો ચલો આપણે ઇક્વલ ટુ કરી દઈએ. તો m બંને બાજુથી કટ થઈ જશે તો μg = v²/r થશે. તો v² જે છે ઇઝ આને આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ જ રાખીએ, લેસ ધેન ઇક્વલ ટુ μgr થવું જોઈએ, બરોબર ને. તો એને સોલ્વ કરશું તો v = અથવા v જે છે મહત્તમ વેગ ઇક્વલ ટુ હોવો જોઈએ, એનાથી ઓછો ના હોવો જોઈએ, આના જેટલો તો હોવો જ જોઈએ. તો એ થશે μgr v = √,
બરોબર ને? આ મળી જશે આપણને મહત્તમ વેગ. તો કોઈ પણ વળાંક વક્રાકાર સમતલ રસ્તો હોય તો એના પર મહત્તમ વેગ કેટલો વેગ હશે? આટલો વેગ હશે મ્યુ જી આર. તો આપણી ગાડી જે છે એ રસ્તા પર જ સંતુલિત અવસ્થામાં ચાલ્યા કરશે, નહીં તો બાર. ચલો લખી નાખો. ઓકે, ચલો હવે વિભાગ ડી 5 ગુણ માટે ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ઓકે, 5 ગુણ મેળવવા બહુ જ જરૂરી છે. આગળના આપણે દાખલા જે ભણ્યા હતા એની અંદર જો થિયરી અને ક્વેશ્ચન દાખલા પૂછાય ને તો દાખલા ઉપર વધારે કન્સન્ટ્રેટ કરવું. કેમ કે થિયરીમાં શું થશે, તમારે લખવાનું બહુ થશે ને દાખલામાં ઓછો લખાણમાં વધુ માર્ક્સ મેળવી શકાય, ઇઝીલી માર્ક્સ મેળવી શકાય. ચલો આપણે વાત કરીએ કે ભાઈ 12મો ક્વેશ્ચન એનો એ ભાગમાં શું કીધું કે પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈ, મતલબ તમે કોઈ પથ્થર ફેંકો છો, અહીંયાથી તમે કોઈ પથ્થર ફેંક્યો અને એ પથ્થરને થીટા ખૂણેથી ફેંકવામાં આવે તો એની મહત્તમ ઊંચાઈ આપણને કેટલી મળશે? બરોબર, મહત્તમ ઊંચાઈ. હવે તમે જોશો કે એના માટે આપણે મહત્તમ ઊંચાઈ માટે જોવા જઈએ તો આપણે વાય અક્ષની જરૂર પડશે, એક્સ અક્ષની કોઈ જરૂર પડશે નહીં. કોના માટે? મહત્તમ ઊંચાઈ માટે. તો તમે જોશો કે વાય અક્ષમાં કેટલો વેગ થશે, વાય અક્ષમાં કેટલો પ્રવેગ થશે અને વાય અક્ષમાં કેટલી હાઈટ પર જશે. તો એના માટે આપણે જોઈ લઈએ કે શરૂઆતી વેગ વાય અક્ષમાં, જો અહીંયા વેગ કેટલો છે? યુ છે. અહીંયા શરૂઆતી વેગ કેટલો આપી દીધો છે? યુ આપી દીધો છે. એના બે ઘટક પાડ્યા, યુ કોસ થીટા અને યુ વાય થીટા. હવે કોસ થીટા એ એક્સ ઘટકનો આપણે કોઈ રોલ નથી, તો આપણે વાય ઘટકની વાત કરશું. યુ વાય એટલે કે શરૂઆતી વેગ કયો ઘટક? તો કે વાય ઘટક. યુ સાઇન થીટા એ વાય કેટલો? તો પ્રવેગ માઇનસ જી થશે. કેમ માઇનસ જી થશે? કેમ કે ઉપરની તરફ ને પ્રવેગ નીચેની તરફ એટલે માઇનસ જી થશે. વાય એટલે કે કેટલી મહત્તમ હાઈટ થશે? એ એચ મેક્સિમમ. વાય આપણને શું મળશે? એચ મેક્સિમમ. અને ટી સમય જે છે એ શું મળશે? તો ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ 2u સાઇન થીટા બાય જી. તો અહીંયા ટી બાય 2 એટલે 2 અહીંયા કટ થઈ જશે એટલે u સાઇન થીટા બાય જી મળશે આપણને સમય. બરોબર, ચલો હવે આપણી પાસે એક ઇક્વેશન છે, ઇક્વેશનનો યુઝ કરશું. y ઇઝ ઇક્વલ ટુ ut uy t પ્લસ 1/2 ay t નો વર્ગ. ક્લિયર? આપણી પાસે વેલ્યુઝ શેની આપેલી છે? શોધવાની શેની છે? મહત્તમ હાઈટ. તો y અહીંયા શું થશે? h max થઈ જશે ઇઝ ઇક્વલ ટુ uy કેટલું થયું? તો કે u સાઇન થીટા થયું ઇન્ટુ ટી સમય કેટલો આપ્યો છે? તો કે u સાઇન થીટા બાય જી પ્લસ 1/2 આ એ વાય એટલે માઇનસ જી ઇન્ટુ u સાઇન થીટા બાય જીનો આખાનો થશે વર્ગ. ક્લિયર? સોલ્વ કરશો આને ફર્ધર તો યુ એટલે કે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી આ માઇનસ થઈ જશે, માઇનસ જી કટ થઈ જશે. અહીંયા જી કટ થશે એટલે એક જી વધશે, કેમ કે જી અહીંયા વર્ગમાં છે તો અહીંયા વધશે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. બરોબર ને? અહીંયા બે આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે 2g. તો આને સિમ્પ્લિફાય, હવે તમે જુઓ આને સિમ્પ્લિફાય કરશો તો આ આખું યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી આ એક હોય તો એમાંથી આ અડધું બાદ કરશો તો કેટલું વધશે? અડધું વધશે. એનો મતલબ કેટલો થયો? કે આ થશે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. તમારો જવાબ કેટલો મળશે? એચ મેક્સ નો યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. મતલબ મહત્તમ હાઈટ આપણને કેટલી મળી? તો મહત્તમ એચ મેક્સ જે મળે છે એ કેટલી મળશે? યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. બરોબર ને? મહત્તમ ઊંચાઈ આપણને કેટલી મળશે? યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g લખી નાખો. ચલો પછી એની અંદર બીજો આપ્યો છે કે સમક્ષિતિજ અવધિ એટલે શું અને તેનું સૂત્ર મેળવો. હવે સમક્ષિતિજ અવધિ એટલે શું? તો અહીંયાથી આપણે કોઈ પણ પથ્થર નાખ્યો તો એ પથ્થર અહીંયાથી છે ક્યાં પાછો સપાટી પર પડે છે. આ જે છે મતલબ આ જે અંતર એક્સ અક્ષ પરનું જે અંતર છે એને શું કહેવાય છે? સમક્ષિતિજ અવધિ અથવા રેન્જ કહેવામાં આવે છે. તમે પથ્થર કેટલા દૂર સુધી ફેંકી શકો છો, તમે ઓબ્જેક્ટને કેટલા દૂર સુધી ફેંકી શકો છો, એને આપણે શું કહેવાય છે? સમક્ષિતિજ અવધિ. અને એના માટેના સમીકરણ કઈ રીતના સોલ્વ કરશું એ આપણે પહેલા જોઈ લઈએ.
તો બી પોઈન્ટની વાત કરી લઈએ કે સમક્ષિતિજ અવધિ કોને કહેવાય કે કોઈ પણ પદાર્થને આપણે કેટલા દૂર સુધી ફેંકી શકીએ છીએ એને આપણે સમક્ષિતિજ અવધિ કહીએ છીએ. ડેફિનેશન લખાઈ દીધી છે. અચ્છા, સમક્ષિતિજ અવધિ માટે આપણે એક્સ અક્ષ પરના વેગના ઘટકો લેશું. કેમ કે આપણે એક્સ અક્ષ પરની વાત કરવાની. હાઈટ હતી તો વાય એક્સ પરની વાત કરી. હવે કેટલા દૂર સુધી એટલે આ રેન્જ, અહીંયા આપણે કેટલી રેન્જ આપણે હે ને કોઈ પણ બંદૂક ખરીદવા જઈએ તો કેટલી રેન્જ છે ભાઈ બંદૂકની, બરોબર ને? તો રેન્જ એટલે કેટલા દૂર સુધી એ જે છે પ્રક્ષિપ્ત ગતિ કરી શકે છે એના ઉપર વાત કરવાની છે. તો એક્સ ઘટકની વાત કરીએ તો એક્સ ઘટકમાં જે આપણને વેગ મળે છે યુ કોસ થીટા મળે છે, બરોબર. પ્રવેગ કેટલો મળે છે? 0 મળે છે. એક્સ ઘટકમાં આપણને અંતર કેટલું મતલબ રેન્જ જે મળે છે એ આર મળે છે. ને સમય કેટલો થશે તો અહીંયાથી ફેંક્યો અને છેલ્લે અહીંયા પડ્યો એટલે કુલ રેન્જ મતલબ ટોટલ સમય મળશે. ટી એટલે ઇઝ ઇક્વલ ટુ 2u sin થીટા બાય જી આપણને ખ્યાલ છે. તો ચલો આપણે સમીકરણને લખીએ અને સોલ્વ કરીએ. તો ભાઈ x ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 ax ટી નો વર્ગ, બરોબર. x અહીંયા શું થઈ જશે? રેન્જ r થઈ જશે. ux કેટલું થશે તો કે u cos થીટા ઇન્ટુ t કેટલું થશે તો આ થશે 2u sin થીટા બાય g પ્લસ 1/2 અહીંયા આ 0 છે એટલે આગળનું તો આખું પદ ઓટોમેટિક 0 થઈ જશે. કેમ કે ax 0 છે. ax 0 થશે તો આ આખું પદ 0 થઈ જશે. હવે આને સોલ્વ કરશો તમે તો તમે જુઓ તો u સ્ક્વેર બાય g, u સ્ક્વેર આ u અને આ u બાય મલ્ટીપ્લાય થઈ જશે u સ્ક્વેર બાય g અને આ ઇક્વેશન થશે 2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે 2 sin થીટા ઇન્ટુ cos થીટા શું થાય? sin 2 થીટા થાય. તો આપણે વેલ્યુ મૂકીએ તો u સ્ક્વેર sin 2 થીટા ડિવાઈડ બાય g અને આ મળશે આપણને મહત્તમ રેન્જ, બરોબર ને? મહત્તમ સમક્ષિતિજ અવધિ. ક્લિયર? ઓકે, તો લખી નાખો જલ્દીથી આ વિભાગ ડી. ઓકે, ચલો વિડીયો બહુ મોટો થતો હતો એના લીધે મેં પહેલેથી જ અહીંયા ક્વેશ્ચન આન્સર લખી દીધો છે. ક્વેશ્ચન શું છે કે ટી જી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે આ છે ને 12મા ડી વિભાગમાં 12માનો ઓર ઓપ્શન છે. મેં તમને વાત કરી હતી કે જો તમને થિયરી અને ક્વેશ્ચન આપે તો ક્વેશ્ચન કરવો વધારે ઇઝી રહેશે. થિયરી કરવામાં પડ્યા તો ત્યાં તમે 1-2 નાની મિસ્ટેક કરી તો તમારી થિયરીના માર્ક્સ કપાઈ જશે. એના કરતાં મેક્સિમમ ટ્રાય કરો કે તમે મેથેમેટિકલ ક્વેશ્ચન સોલ્વ કરો. ઓકે, ચલો હવે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 5i મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, બરોબર. અહીંયા તમને વેગ કેટલો કીધો છે? x દિશામાં કરે છે ગતિ, તો ux ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ ની ગતિ મતલબ વેગથી ગતિ કરે છે. હવે xy સમતલમાં તેના પર બળ એવી રીતે લાગે છે કે જેથી કરીને તે 3i મતલબ એનો i એટલે કે x માં એનો પ્રવેગ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે અને y માં એનો પ્રવેગ 2 મીટર પર એટલે કે 2i કેપ, બરોબર ને? 3i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. પ્રવેગ કેવો કરે છે? અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. મતલબ કે અહીંયા x માં 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને y માં 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ લાગી રહ્યો છે. હવે કન્ડિશન એમ કીધું છે કે જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે? મતલબ x યામ એટલે કે x પર એનું અંતર 84 હોય તો એનો y યામ કેટલો હશે અને તે સમયે કણની ઝડપ કેટલી હશે? ચલો બંને આપણે શોધી લઈએ. ઓકે, ચલો પહેલી કન્ડિશન કે x દિશામાં ગતિ જ્યારે કરતો હોય ત્યારે ux કેટલું આપેલું? 5 મીટર પર સેકન્ડ. x કેટલું આપ્યું? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને x ની વેલ્યુ કેટલી? 84 મીટર કીધું છે. તો આના ઉપરથી આપણને સમય અને vx મળી જશે, બરોબર. કઈ રીતના મળશે તો જુઓ આપણી પાસે ફોર્મ્યુલા છે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર એટલે કે x ઇઝ ઇક્વલ ટુ uxt પ્લસ 1/2 axt સ્ક્વેર, બરોબર. x ની વેલ્યુ 84 આપી છે, ux ની વેલ્યુ 5. વેલ્યુઝ મૂકશો એટલે તમને એક સમીકરણ મળશે. અને એ સમીકરણ આ દ્વિઘાતી સમીકરણ છે. દ્વિઘાતી સમીકરણને સોલ્વ કરવા માટે મેં આખા મેથેમેટિકલ ટૂલના વિડીયોઝ અપલોડ કરી નાખ્યા છે. તો તમે આઈ બટન પર જઈને જોઈ લેજો એક વખત. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્લાસ 11th અને 12th માટે બેઝિક મેથેમેટિક્સના વિડીયોઝ હું અપલોડ કરી રહ્યો છું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક વખત એક બે મતલબ દરેક ટોપિકના એક બે વિડીયોઝ છે તમે એક વખત એની નોટ્સ બનાવી દેજો. બહુ જ કામ આવશે તમને આગળ ભણવામાં. ઉપરના સમીકરણને ઉકેલશો. હવે ઉકેલવાની મેથડ કઈ તો એ તમે એના માટે મેં આખો વિડીયોઝ અપલોડ કરેલો છે, તમે એક વખત જોઈ લેજો. હે ને દ્વિઘાત સમીકરણ તો t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ તમારી પાસે ફોર્મ્યુલા છે t ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ
બોલો બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઈડ બાય 2a આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે આ ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું છે મતલબ t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ મળશે આપણને સમીકરણ જ્યારે આને સોલ્વ કરશું તો ઉકેલતા આપણને t ની વેલ્યુ કેટલી મળશે 6 સેકન્ડ મળશે હવે મતલબ v વેગ મળશે x દિશામાં મળતો વેગ કેટલો થઈ જશે ફાઇનલ અંતિમ વેગ થશે ux પ્લસ axt આપણી પાસે ગતિના સમીકરણનું પહેલું સમીકરણ હે ને ગતિના નિયમિત ગતિનું કયું સમીકરણ પહેલું સમીકરણ તો v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at તો vx ઇઝ ઇક્વલ 5 પ્લસ 3 ઇન્ટુ 6 23 મીટર પર સેકન્ડની ઝડપ આપણને મળશે બરોબર કઈ દિશામાં x દિશામાં હવે y દિશાની વાત કરીએ તો y દિશામાં y માં કેટલું સ્થાનાંતર થાય છે એ શોધવાનું છે તો y માં સ્થાનાંતર મળશે y ઇઝ ઇક્વલ ટુ uyt પ્લસ 1/2 ayt y માં ઇનિશિયલ વેગ 0 આપ્યો છે તો અહીંયા આપણે 0 કરી નાખ્યું આખું 1/2 2 into 6 નો સ્ક્વેર એને સોલ્વ કરશો એટલે બે કટ થઈ જશે 36 થશે તો y ઇઝ ઇક્વલ ટુ 36 મીટર મતલબ y માં આપણને કેટલું મળ્યું 36 મીટર મળશે અને y નો વેગ મળશે એ કેટલું મળશે તો u તો 0 છે તો 2 into 6 that is 12 મીટર પર સેકન્ડ ની ઝડપે મતલબ અહીંયા આપણને વેગ જે મળે છે એ કેવો મળે છે તો વેગ મળે છે 23 i કેપ પ્લસ 12 j કેપ આવી રીતના વેગ મળે છે બરોબર ને સદિશ સ્વરૂપે આપણને આવી રીતના વેગ મળે છે અને એ વેગનું મૂલ્ય આપણે મેળવવું હોય તો વેગના મૂલ્યને v = √vx² + vy² બંનેને સિમ્પ્લિફાય કરશું તો 25.9 મળશે અને એને ઓર ફર્ધર સિમ્પ્લિફાય કરશું તો v = કેટલું મળશે આપણને 26 મીટર પર સેકન્ડ મળશે ક્લિયર તો આ હતું આપણો એકમ કસોટી તૃતીય એકમ કસોટી સપ્ટેમ્બર 2020 ની જે ઓલરેડી આખી આપણે સોલ્વ કરી નાખી છે કંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરો અને 11th અને 12th બંનેના વિડીયોઝ ધીરે હું અપલોડ કરતો જાઉં છું તમને JEE ને નીટના ક્વેશ્ચન્સ બધા સોલ્વ કરાવીશું જે મોસ્ટ પ્રોબેબિલિટી JEE ને નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એના માટે શોર્ટ ટ્રિક્સ હાઉ ટુ સોલ્વ એની ક્વેશ્ચન્સ કઈ રીતના નીટના ક્વેશ્ચન્સને સોલ્વ કરવા કઈ રીતના શોર્ટ ટ્રિક વાપરવી અને એ શોર્ટ ટ્રિક મેથડથી કઈ રીતના કોઈ પણ ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરી શકીએ એના ઉપર ડિસ્કશન કરવાના છીએ ઓકે તો ત્યાં સુધી વાંચતા રહેજો ઓલ ધ બેસ્ટ અને આ ખાસ પેપર તમે જોઈ લેજો તમારું